એટલે તમે રાત્રે ઊંઘતી વખતે દીવા આગળ તમારા અરજી તમે મૂકો ને માતાની કે માં તું જીવાડે તોય ખરું ને મારે તોય ખરું, માં મારો મરવાનો સમય આવે ને તારામાં દર્શન થવા જોઈએ. એટલે એ માં શું કરે કહું, એ માં શું કરે, એ માં પાછું મરવાનો સમય થાય ને કે હવે કાલે મરી જવાનું છે, તને ભગવાન લેવા આવવાના છે, એના 24 કલાક પહેલા છે ને તમને દર્શન દેવા આવે, એનું નામ માતા કહેવાય. કોઈ અમર પાટો લઈને આવ્યું નથી અને કોઈ લઈને આવવાનું નથી. દરેક ના ભગવાન એક વિધાન લખ્યા છે કે આયા છે તો જવાનું છે, જવાનું છે ને. પણ એવું કોઈ તમારી પેઢીમાં એવું નામ અમર થવું જોઈએ કે કોઈ ભક્તિ અને ભજન કરવા વાળો હતો અને કોઈ દિવસ કોઈનું ખોટું વિચાર્યું નથી ને ખોટું કર્યું નથી ને ખોટું કરવાય દીધું નથી એને. એટલે જે ભુવાની વ્યાખ્યા છે ને, જે એમની વાતો છે એ એમના સુધી ન જ રહી, બહાર આવી ખરી ના. કોઈ પુસ્તકમાં આવ્યું વાંચવામાં આવ્યું કોઈ પુસ્તકમાં? કોઈ મોટા મોટા સંત સાધુ અને જે પરમાત્માના ભજન કરતા હતા એમનું આવ્યું ને. અને અત્યારે કોની કિંમત કોની છે? તો એમની જ છે ને. કોઈ ચમત્કાર કર્યા નહીં જીવનમાં અને માતાજીને એવા પ્રાપ્ત થયા હતા ને કે માતાઓ ભગવાનની જોડે અમર થઈ ગયા. જાગડું છે શેઠ કોઈ દાડો ધૂણ્યો છે તોય વાણવાટીને જોવો ને તારે જોવો પડે. સાચી વાત.